દમણના રસ્તાની બંને બાજુએ પાર્ક કરવામાં આવતા વાહનોના લીધે અકસ્માત થાય છે। આ સમસ્યાથી લોકોને રાહત આપવા અને અકસ્માત રોકવા ભાજપ મીડિયા પ્રભારીએ આરટીઓ અને ટ્રાફિક પોલીસને રજૂઆત કરી। દમણ દીવ ભાજપના મીડિયા પ્રભારી મજીદ લઘાણીએ રજૂઆતમાં જણાવ્યું કે પહોળા રસ્તાઓનો દુરુપયોગ રોકવામાં આવે। કોઈપણ વિકાસની શરૂઆત પહોળા અને સુવિધાયુક્ત રસ્તાઓ, લાઇટ, ગટર અને પાણીથી જ થતી હોય છે અને એ દિશામાં આપણે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ। પરંતુ નિયમ અને કાનૂનમાં નહીં માનનારો એક વર્ગ હંમેશા સુવિધાઓમાં અડચણો ઊભી કરતા હોય છે। આવી જ સમસ્યા હમણાં દેખાઈ રહી છે કે દમણના પહોળા રસ્તાઓ પર ટ્રકો, ટેન્કરો અને ટેમ્પાઓનું અવૈધ પાર્કિંગનું દૂષણ બેરોકટોક વધી ગયું છે। દમણ શહેરમાં છેલ્લા એક માસમાં રોડ અકસ્માતમાં 10થી વધુ લોકોના જીવ ગયા છે, જેમાં બધા જ દ્વિચક્રી વાહન ચાલકો હતા। સૌથી વધુ જોખમની વાત તો એ જોવા મળી રહી છે કે મશાલ ચોકથી કોલેજ રોડ પર થઈ રહેલા અવૈધ ટ્રકોના પાર્કિંગમાં એલપીજીના ટેન્કરો અને ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકો પણ પાર્ક કરેલા જોવા મળે છે। હવે વૈશાખ મહિનાના ધોમધખતા તાપમાં રોડ પર તડકામાં પાર્ક કરેલા એલપીજીના ટેન્કરો અને ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકો કેટલા જોખમી થઈ શકે છે એ આપણે સમજી શકીએ છીએ। તેમજ આ વિસ્તાર રેસિડેન્ટ એરિયામાં આવેલો છે। આ સડક પર કોલેજ આવેલી છે, લોકોની અવરજવર પણ પુષ્કળ છે। ઠીક આવી જ સ્થિતિ રીંગણવાડા વિસ્તારમાં ડીમાર્ટથી પપ્પુ બાર સુધીના વિસ્તારમાં, વીરા ધાબાના વિસ્તારમાં અને ભીમપોર 4 રસ્તાથી કોસ્ટલ હાઇવે સુધી નવી બનેલી સડક પર જોવા મળે છે। સૌથી વધુ સમસ્યા કોલેજ રોડ પર રાત્રિના સમયે વાહનો ચલાવવામાં આવે છે, કારણ કે બંને સાઇડ ટ્રકો, ટેન્કરો પાર્ક હોય અને આ સડક પર સ્ટ્રીટ લાઇટ પણ નથી, એટલે અકસ્માતની સંભાવના ખૂબ વધી જાય છે। એ વિસ્તારના લોકો ઉપરોક્ત સમસ્યાને લઈને વારંવાર ફરિયાદો કરી રહ્યા છે। આથી દમણ આરટીઓ અને ટ્રાફિક પોલીસને અનુરોધ કરું છું કે આ સમસ્યામાંથી દમણની જનતાને જલ્દી મુક્તિ અપાવે અને લોકોને અકસ્માતથી સુરક્ષા આપે। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે। તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં। અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રહસ્યની જુઓ છો સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે। ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી। તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે। પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ।
સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 and 7016373483.